હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। દોસ્તો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે સત્ય ઘટનાની વાત છે અને 1635માં પડેલા દુકાળ સમયની આ વાત છે। મિત્રો, આપણે સાંભળતા હોઈએ છીએ કે લોકો સોનાના દાન આપે, રૂપાના, ચાંદીના, ગાયોના, અરે દીકરીના પણ દાન આપે છે, પરંતુ આજે જે આપણે વાત કરવાના છીએ તે એક દીકરાના દાનની વાત છે। મિત્રો, વાત ખૂબ જ રસપ્રદ છે, છેલ્લે સુધી સાંભળજો, તમને ખૂબ મજા આવશે। અને મિત્રો, આ વાત મેં પિંગળસિંહ મેઘાનંદ ગઢવીના જીવતરના જોખ નામના પુસ્તકમાં વાંચેલી છે અને વાત કંઈક આમ છે। ઠળિયા ગામના લખમણ બારોટના વિધવાએ 7-8 વર્ષના દીકરા હરભમને લઈ અને સંવંત 1635ના દુકાળમાં પોતાના આયર જજમાન મેપા મોભને ત્યાં ત્રાપજ ગામે આવીને કહ્યું, બાપ મેપા, બારોટે નોધારા મૂકીને લાંબુ ગામતરું કર્યું છે। દીકરો નાનો છે, કામીને ખવડાવે એવું કોઈ નથી, તેમ મારે બાય માણસને ગામો ગામ રખડપાટ કરવો એ પણ ઠીક ન કહેવાય। અરે ક્યાંય જવા જેવું નથી ભાઈ, આખા દેશમાં ભૂખા નારની જેમ દુકાળ ફરી વળ્યો છે, કોઈ કોઈનું નથી। એક રાણે ટેક અહીંયા રહી છે અને તને સપીતો રાખ્યો છે। મોટી આશાએ આવી છું, અમે તો તારા માઢના ચકલા કહેવાય। આ વર્ષની ચૈન તો તું આપ ત્યારે થાય, તારા ભાણામાં અમારો ભાગ છે બાપ। વણાર આયરના બારોટ લખમણ લગધીરકા નામાંકિત હતા અને આયરની જ્ઞાતિ એમનો ભારે મન મર્તબો જાળવતી। સૌ એમને દેવ કહીને બોલાવતા, હરખાતે હૈયે આદરમાન આપતા, પોતાના બારોટના ડાહપણનું અભિમાન રાખતા। આ લખમણ બારોટ 7 વર્ષના દીકરા હરભમને મૂકી અને ગુજરી ગયા। બારોટનું ઘર નિરાધાર થઈ ગયું। એમને તો જજમાનમાં ફરવાનો ગરાસ, ફરે તો ચરે, ઘેર બેઠા કોણ આપી જાય? એક તો નબળી સ્થિતિ અને એમાં દુકાળ પડ્યો। બારોટના ઘરવાળા આઈ સોનબાઈ પારાવાર મૂંઝાણમાં મુકાયા। કોઈ દિવસ ઘરની બહાર નીકળેલ નહીં, એથી ઘર મૂકવું એને ભારે વસમું લાગ્યું। પણ થાય તો થાય શું? વેડા પડી છે એટલે પોતાના ભાગ્યશાળી જજમાન મેપા મોભને ત્યાં ત્રાપજ ગામે આવી અને આશરો માંગ્યો। મેપો મોભ પણ પ્રભુના પગ પૂજીને આવ્યો છે। ઘરની ભારે હરખાઈ છે, મોટી ખોડવાડ, ગાય ભેંસના દુજાણા, ચડવા ઘોડા ને ઘરમાં ગોઠણે ગોઠણે જુવાર ભરી છે। રીધી સીધી તો અભરે ભરાણી છે, ઘરમાં આયરાણીનું પણ મૂલ ન થાય હો બાપ।